ભરૂચ શહેરમાં એક મોટો આગકાંડ બન્યો હોવાની ઘટના સામે આવી છે। શહેરના જૂના નેશનલ હાઈવે પર આવેલ એબીસી સર્કલ નજીકના ગોલ્ડન સ્ક્વેર શોપિંગ સેન્ટરના 9મા માળે અચાનક આગ લાગતા હાહાકાર મચી ગયો। આગ લાગતાની સાથે જ બિલ્ડિંગમાં કામ કરતા કર્મચારીઓએ તાત્કાલિક બિલ્ડિંગ ખાલી કરી દીધું। સદનસીબે સમયસર બહાર નીકળી જવાથી કોઈ જાનહાનિ થઈ નથી। ફાયર બ્રિગેડની ટીમોએ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે। આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ પ્રાથમિક માહિતી મુજબ શોર્ટ સર્કિટની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। માહિતી આપતા જયમીન પટેલે જણાવ્યું કે આગની જાણ થતાં જ અમે તરત નીચે ઉતરી ગયા। હાલ ફાયર વિભાગ અને પોલીસ કાફલો બંને સ્થળ ઉપર પહોંચી ગયા છે અને સ્થિતિ નિયંત્રણમાં લાવવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે। હાલમાં ફાયર વિભાગ બિલ્ડિંગની અંદર તપાસ કરી રહ્યું છે કે કોઈ વ્યક્તિ અંદર ફસાયો તો નથી ને। ઘટના સ્થળે લોકોની ભીડ એકત્ર થઈ જતાં પોલીસે વ્યવસ્થા જાળવી રાખવા માટે વધારાનો કાફલો મોકલ્યો છે।